અરે મમ્મી, તું ઓલા કપડા લેવા ગઈ, હું વઈ જાતી કપડા લેવા હાટુ. બાર તડકો કેટલો છે. ના ના, તું તો થોડાક દિવસ હાટું આવીશ, પછી તું તો વહી જઈશ. પછી હું તો કરું જ છું કામ, મારે તો ટેવ જ છે કરવાની કામ. અને મારે ખોટી આદત નથી બગાડવી કામની. હું તને શું કહેતી હતી કે તું અઠવાડિયાથી આવીશ, મને 8 દી થઈ ગયા છે. પછી જાજો દિવસ છે ને પીરમાં ન રહેવાય. અને હું છે ને જમાઈને ફોન કરું છું એટલે તને છે ને લઈ જાય. આ તું કેવી વાત કરે છો મમ્મી? આટલું બધું થઈ ગયું તોય તે તારે મને ન્યા મોકલવી છે? એમાં શું થઈ ગયું? આવું તો બધાના ઘરમાં હાલતું હોય. એમાં હું જમાઈને તો ગુસ્સો આવી ગયો તો હાથ ઉપાડી લીધો. બસ, બીજું કઈક વધારે વધાર્યું હોત ત્યારે તું ખુશ થાત મમ્મી. વધારી તો નથી ને. હા તો શું એને હું રાહ જોઉં મમ્મી? આજે મને લાફો માર્યો છે, કાલે મને મારશે અને પરમ દિવસે પતિ એની પત્નીને મારે. આ વાતે તમે એટલી બધી નોર્મલાઇઝ કઈ રીતે કરી છે મમ્મી? છોકરીઓને છે ને થોડું થોડું સહન કરવું જોઈએ. તને શું લાગે છે તાર પપ્પાએ મને નથી મારી? ખબર છે મમ્મી, દિવાલોને કાન હોય છે. પણ મમ્મી તારે ઈ સમયે છે ને એની ખિલાફ તારે ઊભું રહેવું હતું. પણ મમ્મી મને ખબર છે, નાની એક હતો છે ને બાએ તને રોકી લીધી છે, તને ચૂપ કરાવી દીધી છે, કારણ કે ઈ લોકોએ છે ને એના સમયમાં આવું બધું જોયું હશે. પણ મમ્મી, વર્ષોથી જે હાલતું આવ્યું હોય એ સાચું હોય એવું તો જરૂરી નથી ને. તો હું ઘર ભાંગી નાખશું, સંબંધ તોડી નાખશું? તો આવી રીતના તો એકેય સંબંધ નહીં રહે. હા તો આવો સંબંધ સાચવીને શું ફાયદો મમ્મી? સમાધાન થઈ જાય ને તો વાત ઠીક છે, નહીતર છે ને લગ્ન તોડી નાખવા જોઈએ અને ઘર છોડી દેવું જોઈએ. પણ તમે લોકોએ તો લગ્નને એક પિંજરું બનાવીને રાખ્યું છે, લગ્નને જેલ બનાવીને રાખી છે. નહીતર લગ્ન તો એક પવિત્ર યાત્રા છે, જેમાં બે જણાએ સાથે ચાલીને યાત્રા પૂરી કરવાની હોય છે. તમે લોકો છે ને લગ્નના નામે છે ને દીકરીઓને અને સ્ત્રીઓને છે ને અંદરો અંદર મારવાનું બંધ કરો હવે. તું સીધી રીતે કે તારે શું કરવું છે? તમે લોકોએ જે આ ચક્રવ્યૂહ બનાવ્યું છે ને એ ચક્રવ્યૂહને હું છે ને તોડવા ઈચ્છું છું, કારણ કે ભવિષ્યમાં છે ને હું મારી છોકરીને કહી શકું કે તું છે ને તારું જીવન તારી મરજીથી જી. પોતાનું આત્મસન્માન બીજાના પગના તળિયે છે ને તું રોંધવા નહીં દેતી. અને કોઈ તને છે ને તારું જીવન સાથી બનાવે ને તો ઠીક છે, નહીં તો તું કોઈની ગુલામ નહીં બનતી. અને છે ને તું તારા જમાઈને ફોન કરીને કહી દેજે કે ઈ મને છે ને કોર્ટના પેપર ઉપર છે મને લખીને આપે કે આજ પછીથી હું એની ઉપર હાથ નહીં ઉપાડું, ત્યારે તું એ ઘરમાં જવાની છું, નહીં તો એ ઘરમાં હું જવાની નથી. અરે આસ્તા તું સાંભળ તો ખરે. મમ્મી, હા બોલ. હું કોલેજે જાઉં છું. હા કાંઈ વાંધો નહીં. હા. અરે ઊભી રે ઊભી રે, ટિકિટ ભાડાના પૈસા તો લેતી જા. અલે નીકળું હવે. હજી આસ્તા કોલેજેથી આવી નહીં? રોજ તો ટાઈમે આવી જાય છે, આજ કેમ ન આવી? નહીં તો એની બેનપણી ફોન કરું. હાલો, હા તું કરુણા બોલે છો? હા માસી. 1:30 વાગી ગયો છે, હજી આસ્તા ઘરે નથી આવી. તું ઘરે પોગી ગઈ છો? હા, હું તો ઘરે પહોંચી ગઈ છું. આજકાલ આસ્તાને છે ને આવવામાં બહુ મોડું થઈ જાય છે, બહુ મોડી આવે છે. માસી, ઈ કદાચ છે ને આજકાલ હાલીને આવે છે ને એટલે. હું તો એને રોજ ભાડાના પૈસા આપું છું. ઈ તો ખબર નહીં હવે માસી. એ બસમાં નથી આવતી? ના ના, ઈ બસમાં નથી આવતી. મમ્મી, જો હું તારી માટે શું લાવી. આસ્તા હાડી કેવી છે? હારી છે ને? તારી આગળ પૈસા ક્યાંથી આવ્યા આના? તું મને જે ટિકિટ ભાડાના પૈસા આપતી હતી ને એનાથી જ લીધી છે. તું રોજ હાલીને જાતી હતી એમને કોલેજે? મમ્મી, હું કેટલા મહિનાથી જોતી આવું છું કે તું છે ને જૂની સાડી જ પહેરે છો, ફાટલી સાડી હોય જે છે ફાટી ગયેલી હોય, સિલાઈ કરેલી હોય એવી સાડી તું પહેરે છો. અને મમ્મી, મને ખબર છે કે આ એક સાડીથી કાંઈ નહીં થાય, પણ હું તને પ્રોમિસ કરું છું કે ભવિષ્યમાં હું કમાવા લાગીશ ને તો હું તને છે ને કેટલી બધી સાડીઓ લઈ દઈશ આવી.